રાજકોટમાં કાયદાનો ડર ખતમ થઈ ગયો છે કે પછી ગુનેગારો હવે ખુલ્લેઆમ પોલીસને પડકાર ફેંકી રહ્યા છે? શું હવે ગુનેગારોને કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો? શું જાહેર રસ્તા પર ગુંડાગીરી કરવી એ કેટલી સરળ બની ગઈ છે? શું રાજકોટમાં પોલીસની હાજરીનો કોઈ ખોફ જ નથી? શું આવા લુખ્ખા તત્વો સામે સમયસર કાર્યવાહી થઈ રહી છે કે પછી વિડિયો વાયરલ થયા બાદ જ તંત્ર હરકતમાં આવે છે? રાજકોટમાં કાયદાનો ડર ખતમ થઈ ગયો છે કે પછી ગુનેગારો હવે ખુલ્લેઆમ પોલીસને પડકાર ફેંકી રહ્યા છે? રાજકોટમાં સોશિયલ મીડિયામાં એક વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક શખ્સો ખુલ્લેઆમ દાદાગીરી અને ગુંડાગીરી કરતા જોવા મળી રહ્યા છે હોવાનો દાવો સામે આવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં ચાલી રહેલા ચર્ચા મુજબ આ વિડિયો તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે તેની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી, પરંતુ જો આ વિડિયો ખરેખર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારનો જ હોય તો પછી સવાલો અત્યંત ગંભીર બની જાય છે. શું હવે ગુનેગારોને કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો? શું જાહેર રસ્તાઓ પર ગુંડાગીરી કરવી એ કેટલી સરળ બની ગઈ છે? શું રાજકોટમાં પોલીસની હાજરીનો કોઈ ખોફ જ નથી? જો વિડિયો તાલુકા પોલીસ સ્ટેશનનો હોય તો સ્થાનિક પોલીસને આ પ્રકારની હરકતોથી અગાઉ પણ કોણ જાણ ન હતી? શું પેટ્રોલિંગ પૂરતું થઈ રહ્યું છે? શું આવા લુખ્ખા તત્વો સામે સમયસર કાર્યવાહી થઈ રહી છે કે પછી વિડિયો વાયરલ થયા બાદ જ તંત્ર હરકતમાં આવે છે? રાજકોટની જનતા માત્ર એક જ સવાલ પૂછી રહી છે કે શું કાયદાનું રાજ ચાલે છે કે પછી ગુંડાઓનું? જો કોઈ વ્યક્તિ ખુલ્લેઆમ દાદાગીરી કરે, લોકોમાં ભયનો માહોલ ઊભો કરે, તો તેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય. શું આવી ઘટનાઓ પર તાત્કાલિક કડક કાર્યવાહી નહીં થવી જોઈએ? તાલુકા પોલીસ સ્ટેશન આ વિડિયો અંગે શું કહે છે એ હવે જોવાનું રહ્યું. ને શું આ વિડિયોની સત્યતા ચકાસવામાં આવી રહી છે? શું વિડિયોમાં દેખાતા શખ્સોની ઓળખ કરવામાં આવી છે? જો વિડિયો એ વિસ્તારનો હોવાનું સામે આવશે તો જવાબદારો સામે કયા પ્રકારના કાયદેસરના પગલાં લેવામાં આવશે એ હવે જોવાનું છે. રાજકોટની જનતા હવે માત્ર એક જ આશ્વાસન નહીં પરંતુ કાર્યવાહી જોવા માટે માંગે છે. જો કોઈ કાયદો હાથમાં લે તેની સામે કાયદો એટલી જ કડકાઈથી કામ કરે તેના માટે લોકો અપેક્ષા રાખે છે. સત્ય સમર્પણ ન્યૂઝ પોલીસનો સત્તાવાર પક્ષ જાણવા માટે પ્રયત્ન કરશે અને આ સમગ્ર મામલે શું કાર્યવાહી થાય છે તેના પર સતત નજર રાખશે. આવા જ અપડેટ જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ. નમસ્કાર.